2023 મંદિરનું બાંધકામ ચાલે છે, કોન્ટ્રાક્ટર્સ બધા આવી ગયા છે, ખબર નથી હવે શું કરવાનું. એક વસ્તુ ચાલુ કરવી હોય તો બીજું ચાલુ ન થાય, બીજું કરવું હોય તો ત્રીજું ન થાય. અને આ બધા પ્રશ્ન આવે કોની પાસે? સંદીપભાઈ પાસે. એક ડેડલોક થઈ ગયું હતું કે સંદીપભાઈને સમજાય નહીં કે હવે અહીંયાથી આગળ મારે કરવું શું. અક્ષરધામનો મહોત્સવ ચાલી રહ્યો હતો, ન્યૂજર્સીની અંદર અક્ષરધામનું બાંધકામ ચાલી રહ્યું હતું, અને અહીંયા સંદીપભાઈ એકદમ સ્ટ્રેસ આઉટ. અમને બધાને ગ્રુપમાં પણ મેસેજીસ મૂક્યા હતા કે હવે હું એકદમ સ્ટ્રેસ આઉટ થઈ ગયો છું, મારાથી લાગતું નથી કે હવે આ સેવા થશે, હું શું કરું મને ખબર નથી પડતી. પ્રિયવંદન સ્વામી તે વખતે અમારા વિચરણ સંત હતા, તે પણ ટાઉનમાં નહીં, તે પણ ન્યૂજર્સી અક્ષરધામ. પછી અમે પ્રિયવંદન સ્વામીને ફોન કર્યો, બધી વિગત વાત કરી અને કીધું કે સંદીપભાઈને છે ને આપણે પ્રશ્ન આવી રહ્યા છે, શું કરીએ? પ્રિયવંદન સ્વામી કહે હું જોઉં છું શું કરી શકાય. પણ પછી 29 સપ્ટેમ્બર 2023 સવારે 10:12 વાગે, એટલે 10:12 સંદીપભાઈના ફોનમાં એક રિંગ વાગે છે. સંદીપભાઈ ફોન ઉપાડે છે અને સામેથી અવાજ આવે છે, હવે મહંત સ્વામી મહારાજ વાત કરશે. 8 જ દિવસ બાકી હતા અક્ષરધામ મોન્યુમેન્ટને ઉદ્ઘાટન થવાનું, અને ત્યારે ત્યાં મહંત સ્વામી મહારાજ હણસોલ એક નાનું ગામ જ્યાં મંદિર ઓપનિંગ થવાનું છે તેની ચિંતા કરી રહ્યા હતા. સંદીપભાઈને વાત કરી કે કામ ચાલુ રાખજો, બધું થઈ જશે. આવું બધું કહેવાળા તમે પણ ઘણા હતા, પણ અહીંયા સોર્સમાં આપણને ખબર પડે કે જ્યારે મહંત સ્વામી મહારાજ આ વાત કરે છે, કામ ચાલુ રાખજો, બધું થઈ જશે. એક ડિવાઇન ફોર્સ ખાલી સંદીપભાઈની અંદર નહીં, એમનામાં તો હતો જ, તો જ આવું મંદિર પૂરું થઈ અમને ખબર પડે છે. પણ બધા કોન્ટ્રાક્ટર્સ, બધા ભાવિકો, બધા કાર્યકરોની અંદર પુરાયો, અને ત્યારે આપણે જોઈએ છે કે આ મહામંદિર અમને હંસલીમાં આપણને ભેટ થયું. તો હવે આપણે પરમ ભગત સંદીપભાઈને જ વિનંતી કરીએ કે આગળની યશ ગાથા એમના મુખે સંભળાય. પરમ ભગત